જીઓગ્રાફીથી આપણે આજે શરૂઆત કરવાની છે. જીઓગ્રાફી જેને ગુજરાતીમાં આપણે ભૂગોળ કહીએ છીએ. નો ડાઉટ હવે આપણી એક્ઝામ જે છે શેમાં છે? ઇંગ્લિશમાં જ છે. તો આ લેક્ચરની અંદર આપણે જે નોટ્સ વગેરે પણ આપણે જે બનાવીશું એ બધું આપણે શેમાં બનાવવાની છે? ઇંગ્લિશમાં જ તૈયાર કરવાનું છે. પણ આપણે જેમ પેલો યુટ્યુબ પર આપણે ઓલરેડી એક લાઈવ લેક્ચર આના વિશે લીધેલો પણ હતો, એક ડેમો લેક્ચર પણ આપણે લીધો હતો, જેની અંદર એક વસ્તુની યસ વિધિ પરમાર ગુડ મોર્નિંગ. યુટ્યુબની ઉપર આપણે એક લેક્ચર લીધો હતો જેની અંદર આપણે એની જ વાત થયેલી હતી કે ભાઈ અહીંયા ક્વેશ્ચન નો ડાઉટ ઇંગ્લિશમાં છે પણ તમારે કોઈ લેંગ્વેજ બેરિયર છે નહીં, એટલા કોઈ હાઈ ક્લાસ એ લોકો એવું કે ઇંગ્લિશ યુઝ કરતા છે નહીં, પ્લસ MCQs છે. તમારે ABCD જ કરવાનું છે. આપણે ના તો કોઈ આન્સર અત્યારે લખવાનો છે. નો ડાઉટ જ્યારે મેઇન્સ આવશે ત્યારે થોડું ઘણું લખવાનું આવશે, પણ એના માટે તો આપણે બેઠા છીએ. પહેલું અત્યારે આપણું ફોકસ શું છે કે ભાઈ 25 જૂને આવનારી આપણી એલિમિનેશન ટેસ્ટ જે છે એને આપણે ક્રેક કરવાની છે. વી હેવ ટુ ક્રેક ધી એલિમિનેશન ટેસ્ટ ફર્સ્ટ. આફ્ટર ધેટ વી કેન જમ્પ ટુ ધી મેઇન્સ એક્ઝામ. ચલો શરૂઆત આપણે કરી રહ્યા છીએ. સૌથી પહેલા નંબરનો ટોપિક દેટ ઇઝ યુનિવર્સ. યુનિવર્સ અને યુનિવર્સ માટે જ એક બીજો પણ શબ્દ યુઝ થાય છે જેને આપણે શું કહીએ છીએ? કોસ્મોસ. યુનિવર્સ માટે જ એક બીજો પણ શબ્દ યુઝ થાય છે જેને શું કહેવામાં આવે છે? કોસ્મોસ. અને એટલા માટે ટુ સ્ટડી ધી યુનિવર્સ, તમારે જો આ યુનિવર્સની તમારે સ્ટડી કરવી હોય એટલે કે તમારે ભણવું હોય, ટર્મ ટુ સ્ટડી ધી યુનિવર્સ, જો તમારે યુનિવર્સ વિશે ભણવું છે તો એના માટે કયો શબ્દ યુઝ થાય છે? તો એના માટે વર્ડ યુઝ થાય છે કોસ્મોલોજી. ટર્મ ટુ સ્ટડી ધી યુનિવર્સ ઇઝ કોલ્ડ એઝ કોસ્મોલોજી. સી કોસ્મોસનો મતલબ છે યુનિવર્સ, અને કોઈની પણ પાછળ જ્યારે લોજી શબ્દ વપરાય એનો મતલબ શું છે કે એના વિશે ભણવું. તો આપણે અહીંયા કોસ્મોલોજી પર અહીંયા વાત ચાલી રહી છે, એટલે કે આપણે યુનિવર્સ વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો ભાઈ સૌથી પહેલો ક્વેશ્ચન શું આવે છે કે ભાઈ યુનિવર્સની શરૂઆત ક્યાંથી થાય છે? ધ બિગિનિંગ્સ ઓફ યુનિવર્સ, દેટ ઇઝ ધ ફર્સ્ટ ટોપિક. ધ બિગિનિંગ્સ ઓફ યુનિવર્સ, કે ભાઈ યુનિવર્સની શરૂઆત અથવા તો કોસ્મોસની શરૂઆત કેવી રીતે થઈ? આટલું મોટું બ્રહ્માંડ, તો એ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, શરૂઆત કેવી રીતે થાય છે, એ તમારો પહેલો ટોપિક છે. તો હેડિંગ લગાવી દો ધ બિગિનિંગ્સ ઓફ યુનિવર્સ, કે આટલા મોટા યુનિવર્સનું નિર્માણ કેવી રીતે થયું. બિગિનિંગ્સ પણ કહી શકાય, ક્યારેક ક્યારેક તમે આવો શબ્દ પણ વાપરી શકો, ફોર્મેશન ઓફ યુનિવર્સ, કે ભાઈ આટલા મોટા યુનિવર્સનું નિર્માણ કેવી રીતે થયું, ફોર્મેશન કેવી રીતે થાય છે એની આ વાત છે. તમને કોઈ પણ ઇંગ્લિશ વર્ડ ના ખ્યાલ આવે તો ત્યાં જ પૂછી લેજો. સી, if we are going to study the formation of the universe, then there is we can say that there is a pre-accepted theory which is called as Big Bang theory. એક થિયરી છે કે જેને એક્સેપ્ટ કરવામાં આવેલી છે આખા વર્લ્ડમાં, જેનું નામ છે બિગ બેંગ થિયરી. બિગ બેંગ થિયરી શેના સાથે જોડાયેલી છે? જો ક્વેશ્ચન પૂછાય તો જવાબ શું આવશે? યુનિવર્સલ ફોર્મેશન અથવા તો બિગિનિંગ્સ. જો ક્વેશ્ચન આથી ઊંધો પૂછાઈ જાય કે ભાઈ યુનિવર્સના ફોર્મેશન માટે કઈ થિયરી જે છે એ વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ છે, વિચ થિયરી ઇઝ વર્લ્ડ વાઇડલી એક્સેપ્ટેડ regarding the universal formation, then the answer is Big Bang theory, which is given by, કોણે આપેલી છે? Big Bang theory which is given by a person named George Lemaitre. પણ એનો સ્પેલિંગ આવો કંઈક થાય છે. એક વ્યક્તિ છે જેનું નામ છે જ્યોર્જ લેમેટેયર. આ લેમેટેયર નામના વ્યક્તિએ આપણને બિગ બેંગ થિયરી આપેલી છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ આટલા મોટા યુનિવર્સ, આટલા મોટા બ્રહ્માંડનું નિર્માણ કેવી રીતે થયું. તો બ્રહ્માંડ નિર્માણ કરવા માટે એક ફેમસ થિયરી જેનું નામ છે બિગ બેંગ થિયરી, વિચ ઇઝ ગિવન બાય જ્યોર્જ લેમેટેયર. જ્યોર્જ લેમેટેયરે આપણને બિગ બેંગ થિયરી આપેલી છે. બિગ બેંગ થિયરી બાય જ્યોર્જ લેમેટેયર. યસ, જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. જ્યોર્જ લેમેટેયર હેઝ ગિવન અસ ધ થિયરી ઓફ બિગ બેંગ. તો શું છે આ બિગ બેંગ થિયરી? તો હવે આપણે એના પછી અહીંયા લખવાનું છે. લગભગ આટલું બધાને લખાઈ ગયું હશે. તો હવે આપણે અહીંયા લખવાની શરૂઆત કરવાની છે કે ભાઈ બિગ બેંગ થિયરી છે શું? બિગ બેંગ થિયરી
તો બિગ બેંગ થિયરી અહીંયા સમજાઈ રહ્યો છું કે જે બતાવે છે આપણને કે આટલા મોટા બ્રહ્માંડનું નિર્માણ કેવી રીતે થાય છે. એઝ પર ધી થિયરી આ થિયરીના પ્રમાણે આખું આપણું જે યુનિવર્સલ જે આપણું આખું જે યુનિવર્સ જે છે એ પહેલાં એવું કહેવામાં આવે છે કે એક વિશાળ અગ્નિકુંડ હતો. શું હતો? એક વિશાળ અગ્નિ. પહેલાં હું તમને ખાલી એક થિયરી સમજાઈ રહ્યો છું, પછી આપણે એને ઇંગ્લિશમાં આપણે એને લખી રહ્યા છીએ. ધ્યાનથી સમજો શું છે આ થિયરી. આ થિયરી એવું કહી રહ્યું છે કે શરૂઆતમાં આખું આ જે બ્રહ્માંડ જે છે એ વિશાળ અગ્નિકુંડ હતો. કોઈક રીતે આ અગ્નિકુંડની અંદર થયો એક વિસ્ફોટ. જે આ વિસ્ફોટ થાય છે, ફાટવું, વિસ્ફોટ જે થઈ રહ્યો છે એના માટે શબ્દ કયો વપરાય છે? બિગ બેંગ. બેંગ થવાનો મતલબ શું છે? દેટ ઇઝ બિગ બેંગ. ફાટવું, બેંગનો મતલબ છે વિસ્ફોટ થવો, અને બિગ બેંગનો મતલબ શું છે? વિશાળ વિસ્ફોટ થવો. તો મતલબ માની ચાલો કે આવી રીતે બધું આખું એક કમ્બાઈન એક અગ્નિકુંડ છે. અગ્નિકુંડમાં વિસ્ફોટ થયો અને વિસ્ફોટ થવાના લીધે અગ્નિકુંડ જે છે એ નાના ભાગોમાં ડિવાઈડ થઈને આમ ફાટ્યો. અગ્નિકુંડ જે હતો એ આખો આમ ફાટ્યો અને ફાટીને નાના ટુકડાઓમાં ડિવાઈડ થઈ ગયો. આ દરેક ટુકડાને જે આ દરેક ટુકડા પડે છે એના માટે આપણે અહીંયા મેં જી લખ્યો છે. જીનો મતલબ છે કે આ દરેક ટુકડાને આજે આપણે ગેલેક્સીના નામથી ઓળખીએ છીએ. ગેલેક્સીનો મતલબ થાય ગુજરાતીમાં આકાશગંગા. આ ગેલેક્સીના નામે આપણે ઓળખીએ છીએ. આ દરેક ટુકડાને ગેલેક્સીના નામે ઓળખવામાં આવે છે. હજુ પણ આ દરેક ગેલેક્સીની આપણે વાત કરીએ તો એની અંદર હજુ પણ પેલો વિસ્ફોટ આગળ જ વધતો ગયો. આ માની ચાલો કે આ પહેલી ગેલેક્સીની હું વાત કરતો હોઉં, આમાં ફરીથી વિસ્ફોટ થયો અને આખી આવી જ ગેલેક્સી જે છે એ આવી રીતે નાના ટુકડાઓમાં ડિવાઈડ થઈ ગઈ. અને હવે આ જે નાના ટુકડા પડી રહ્યા છે એના માટે આપણે કયો વર્ડ વાપરીએ છીએ? એને આપણે સ્ટાર કહીએ છીએ, તારા કહીએ છીએ. અને આપણે કયો શબ્દ વાપરીએ છીએ? સ્ટાર્સ. સ્ટાર્સનો મતલબ થાય છે તારા. તો સૌથી પહેલાં શું હતો? પેલો વિશાળ અગ્નિકુંડ. હવે એક્ઝામમાં પૂછાય કે સાહેબ બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યાંથી થઈ? આપણે કહીએ કે ભાઈ બ્રહ્માની નાભીમાંથી. તો એ જવાબ નહીં આવે, ધ્યાન રાખજો. ભલે આપણી શ્રદ્ધા જે કંઈ પણ કહેતી હોય કે આપણો કોઈ પર્ટિક્યુલર રિલિજન જે કંઈ પણ કહેતો હોય, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. સાયન્સ ઇઝ અ ડિફરન્ટ થિંગ. સાયન્સ પ્રમાણે શું છે તો કે બિગ બેંગ થિયરીથી થઈ. શું હતી બિગ બેંગ થિયરી? શરૂઆતમાં આખો એક વિશાળ અગ્નિકુંડ હતો, એ ફાટ્યો. ફાટવાને કહેવાય બિગ બેંગ. ફાટવાના લીધે એ નાના ટુકડામાં ડિવાઈડ થયો. આ દરેક ટુકડાને આપણે શું કહી રહ્યા છીએ અત્યારે? ગેલેક્સી. દરેક ગેલેક્સીમાં પણ આ રીતે વિસ્ફોટ આગળ વધતો ગયો અને ગેલેક્સીમાંથી જ આપણે કઈ વસ્તુનું નિર્માણ થાય છે તો કે તારાઓનું નિર્માણ થયું. દરેક તારામાંથી જ આગળ વિસ્ફોટ બન્યા અને વિસ્ફોટ થયા અને વિસ્ફોટના લીધે પછી આપણે અલગ પ્લેનેટ્સ વગેરે બન્યા, અલગ મિટિયોર્સ વગેરે બન્યા, એસ્ટેરોઇડ્સ એટલે કે લઘુગ્રહો વગેરેનું નિર્માણ થયું. આખી આ થિયરી છે, શું છે આનું નામ છે? બિગ બેંગ થિયરી. તો આ તો પહેલાં આપણે અહીંયા થિયરી સમજી, કારણ કે આપણે પહેલાં સમજવું જરૂરી છે. જો એક વખત મગજમાં છપાઈ ગયું પછી ક્વેશ્ચન તો આરામથી બની જશે, પણ મગજમાં છપાવી જરૂરી છે. કોઈને પણ અહીંયા કંઈ પણ ડાઉટ હોય તો અહીંયા તમે ડાયરેક્ટ પૂછી શકો છો. તો હવે આપણે ઇંગ્લિશમાં આપણે એને લખવાની શરૂઆત કરી રહ્યા છીએ. બિગ બેંગ થિયરી. તો સૌથી પહેલી લાઈન આપણે જે બોલ્યા એ છે દેટ ઇઝ ઓલ ધ મેટર્સ. અહીંયા હું લખી જ રહ્યો છું અને તમારે પણ સાથે લખવાનું છે. ઓલ ધ મેટર્સ ઓફ ધી યુનિવર્સ. ઓલ ધ મેટર્સ ઓફ ધી યુનિવર્સ. ઓલ ધ મેટર્સ ઓફ ધી યુનિવર્સ was originally શું હતી તો કે a concentrated lump, not lamp, that is lump. કે ભાઈ આખા યુનિવર્સની જેટલી પણ મેટર્સ હતી, એટલે કે યુનિવર્સમાં જે કંઈ પણ હતું એ બધું પહેલાં શું હતો? એક કોન્સન્ટ્રેટેડ લમ્પનો મતલબ છે પેલો એક અગ્નિકુંડ હતો જે આખો એક સાથે હતો. પછી શું થઈ રહ્યું છે આની અંદર? આ કોન્સન્ટ્રેટેડ લંબની અંદર શું થઈ ગયું એના પરથી તો કે એની અંદર થાય છે વિશાળ વિસ્ફોટ. અને વિશાળ વિસ્ફોટ માટે આપણે અહીંયા કયો શબ્દ વાપરીએ છીએ તો કે બિગ બેંગ થયું. બિગ બેંગ બેઝિકલી શું છે? એક એક્સપ્લોઝન છે. એક્સપ્લોઝન હોવાનો મતલબ છે એક વિસ્ફોટ છે. અને કેટલા વર્ષ પહેલા આ બધી ઘટનાઓ થયેલી છે? તો આન્સર છે 15
billion years ago. 15 billion year ago. 15 billion 15 અબજ જેને કહેવાય ભાઈ 1 બિલિયન એટલે કે 100 કરોડ. તો 15 બિલિયન નો મતલબ શું હોય સાહેબ? 1 બરાબર 100 તો 15 બરાબર કેટલા થાય? તો કે 1500 years ago. 1500 કરોડ 1500 કરોડ years ago 1500 કરોડ વર્ષ પહેલાની આ બધી વાત ચાલી રહી છે. All the matters of the universe was originally a concentrated lump. Then there is an explosion થયો which is called as Big Bang. કેટલા વર્ષ પહેલા? તો કે આજથી 15 billion years ago. 15 billion નો મતલબ કેટલા થાય? તો કે 1500 કરોડ વર્ષ પહેલાની આ વાત છે. અત્યારે હવે આ વાળું હટાઈ રહ્યો છું કારણ કે હવે આની એટલી કોઈ આપણે જરૂર નથી, આ ખાલી સમજણ માટે છે. 15 બિલિયન યર્સ અગો આવી રીતે આખો એક એક્સપ્લોઝન થાય છે. એક્સપ્લોઝનનો મતલબ બધું ફાટવું. એક્સપ્લોઝન થવાનો મતલબ શું છે? તો એના પછી તમારે એની નીચે શું લખવાનું છે? એક્સપ્લોઝન થવાના લીધે શું થયું? તો કે સાહેબ ફોર્મેશન ઓફ ગેલેક્સીઝ. એક્સપ્લોઝન થવાથી આપણે કઈ વસ્તુઓ બની છે? તો કે ફોર્મેશન ઓફ ગેલેક્સીઝ એટલે કે આકાશગંગાઓનું નિર્માણ થયું. ભાઈ હવે આની અંદર શું થાય છે? તો આની અંદર કે ફરીથી સાહેબ ફાટ્યું. ફરીથી ફાટવાનો મતલબ શું છે? અગેન એક્સપ્લોઝન્સ એટલે કે ફરીથી વિસ્ફોટ થયો. અને હવે શું થયું? તો કે ફોર્મેશન ઓફ સ્ટાર્સ. એની અંદર પણ વિસ્ફોટ થયો અને એમાંથી પછી કોનું નિર્માણ થાય છે? તો કે તારાઓનું એટલે કે ફોર્મેશન ઓફ સ્ટાર્સ એટલે કે તારાઓનું નિર્માણ થાય છે. તો આખી આ જે થિયરી છે આપણે અહીંયા તારા સુધી જ રહીશું કારણ કે તારાથી પછી જ્યારે પ્લેનેટ બનવાની વાત આવશે થોડી વાર પછી કરશું. અત્યારે આપણે આની ઉપર જ આખું ફોકસ કરી રહ્યા છે. શું છે આખી બિગ બેંગ થિયરી? તમારી આખી સામે જ છે અહીંયા. ઓલ ધ મેટર્સ ઓફ ધ યુનિવર્સ was originally a concentrated lump. Then there was a big explosion which is called as Big Bang 15 billion years ago. Because of this explosion, this concentrated lump was divided into small different particulars which is called as galaxy. એટલે કે નાના નાના ભાગમાં ડિવાઈડ થયું જેને કહેવાય છે ગેલેક્સી. આ ગેલેક્સીમાં ફરીથી એક્સપ્લોઝન થયો, ફરીથી ફાટ્યું અને એમાંથી કઈ વસ્તુનું નિર્માણ થયું? તો જવાબ છે તારાઓ એટલે કે ફોર્મેશન ઓફ સ્ટાર્સ. તમારે આખી આની જો ઇમેજ બતાવી હોય મતલબ પોતાની રીતે તો આવું કંઈક બતાવી દેવાનું કે ભાઈ સૌથી પહેલા આ બધું આ છે તમારું પેલું કોન્સન્ટ્રેટેડ લમ્પ. એની અંદર વિસ્ફોટ થયો એટલે આ કોન્સન્ટ્રેટેડ લમ્પ આવી રીતે નાના નાના અલગ અલગ ટુકડાઓમાં ડિવાઈડ થયું. આ દરેક ટુકડાને આપણે શું કહી રહ્યા છીએ? તો કે ગેલેક્સી, દેટ ઇઝ જી. ગેલેક્સીમાંથી પણ નાના નાના ટુકડાઓનું અહીંયા નિર્માણ થાય છે. એ પણ આવી રીતે નાના નાના ટુકડાઓમાં ડિવાઈડ થઈ અને આ દરેક ટુકડાને આપણે અહીંયા મેં એસ લખ્યો છે. એસનો મતલબ શું છે? આ દરેકને આપણે શું કહી રહ્યા છીએ? સ્ટાર્સ. પહેલાં આખું લમ્પ હતું, ફાટ્યું, નાની નાની ગેલેક્સી બની, આગળ વધ્યા, ફરીથી એક્સપ્લોઝન, નાના નાના સ્ટાર્સ બન્યા. ક્લિયર છે બધાને? કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે અત્યારે મને પૂછી શકો છો. જો કોઈ કન્ફ્યુઝન નથી તો પછી આપણે અહીંયાથી થોડા ઘણા આગળ વધીએ. ખાલી એક વખત કન્ફ્યુઝન ના હોય તો ખાલી એકવાર ઓકે લખી કાઢજો જેનાથી મને ખ્યાલ આવી જાય કે ભાઈ એક તો બધા જાગી રહ્યા છે અને બીજું બધાને ખ્યાલ આવી રહ્યો છે. સી એટલા માટે અહીંયા તમારી સામે થોડી ઘણી આવી કંઈક ઇમેજીસ છે. આ છે તમારું યુનિવર્સલ બિગિનિંગ, દેટ ઇઝ ધ બિગ બેંગ થિયરી. આવું જ દેખાય યુનિવર્સ. તમે જો બધું રંગીન રંગીન જ તમને દેખાતું હોય તો એ રીતની બધી વાત છે. આખું આ યુનિવર્સ કહેવાય, બ્રહ્માંડ કહેવાય અને આ બ્રહ્માંડની અંદર જ આ ટાઈપના બધા એક્સપ્લોઝન્સ વગેરે ચાલતા. ચલો બધાને ખ્યાલ આવી રહ્યો છે. તો ચલો હવે આપણે થોડા ઘણા આગળ વધી રહ્યા છીએ. હવે આપણે કોની ઉપર વાત કરવાની છે? તો કે આપણે સાહેબ આના પરથી શું બન્યું? તો કે ગેલેક્સીઓ બની. તો ભાઈ પહેલો ક્વેશ્ચન થાય કે જ્યારે એક્સપ્લોઝન થઈને આવી ગેલેક્સીઓ બને છે તો ટોટલ કેટલી બની હતી? આ જ્યારે પણ પેલા કોન્સન્ટ્રેટેડ લમ્પમાં એક્સપ્લોઝન થયો
અને નાના નાના ટુકડાને આપણે ગેલેક્સી કીધું, તો સાહેબ આવી કેટલી ગેલેક્સીઓ બને છે? તો એના પછી હેડિંગ લગાવી દેજો ગેલેક્સી. સૌથી પહેલો ક્વેશ્ચન થાય કે ભાઈ ટોટલ નંબર્સ ઓફ ગેલેક્સીઝ કેટલું છે? પહેલો ક્વેશ્ચન આખા બ્રહ્માંડમાં ટોટલ નંબર્સ ઓફ ગેલેક્સીઝ, ટોટલ કેટલી ગેલેક્સી જોવા મળે છે? તો એનો જવાબ ધ્યાનમાં રાખજો સાહેબ, 10⁻11 10⁻11. 10⁻11 નો મતલબ શું છે? 10⁻11 એટલે કે સાહેબ એકની પાછળ 11 0 લગાવવા પડે. મતલબ જો એ લખું તો આવું દેખાય, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. ટોટલ આટલી ગેલેક્સીઓ છે આખા બ્રહ્માંડમાં, આટલી આકાશગંગાઓ જોવા મળે છે. there are 10⁻11 galaxies in the universe because of Big Bang. આપણી હોમ ગેલેક્સીનો મતલબ છે કે સાહેબ આપણે કઈ ગેલેક્સીમાં રહી રહ્યા છીએ? આપણી હોમ ગેલેક્સી કઈ છે? આપણી ગેલેક્સી કોઈ મને કહી શકે? આપણે રાઈટ નાઉ આપણી પૃથ્વી જે છે, તો આપણી સોલર સિસ્ટમ જે છે એ કઈ ગેલેક્સીનો ભાગ છે? કોઈને શું આનો આન્સર ખ્યાલ છે? તો ફટાફટ મને આનો આન્સર આપો કે આપણે કઈ ગેલેક્સીનો ભાગ છીએ, આપણે કઈ આકાશગંગામાં રહેલા છીએ? ચલો પૂજા ગોસ્વામી, ફટાફટ પૂજાએ આન્સર આપેલો છે અને યસ, તમારો જવાબ સાચો જ છે. ભાઈ આપણી ગેલેક્સીનું નામ શું છે? આપણી ગેલેક્સીનું નામ જે છે એ છે મિલ્કી વે. પણ મિલ્કી વે કેવું હતું? મિલ્કી વે એવું નામ કેમ કર્યું? કારણ કે જ્યારે તમે ઉપરથી તમે જુઓ ને તો પેલા દૂધિયા રંગનું દેખાય, અને દૂધિયો રંગ એટલે પેલો આમ યલોઇશ વ્હાઇટિશ જે કલર જે કહેવાય ને એવા કલરની દેખાય છે આપણી ગેલેક્સી. તો આ લોકો એને મિલ્કી વે નામ આપ્યું, દૂધિયા પરથી મિલ્કી શબ્દ પાડ્યો. પણ પ્રોબ્લેમ શું હતો કે સાહેબ આ તો યાર ફોરેનનું નામ છે, આપણે તો આપણું કંઈક પોતાનું પણ કંઈક આપવું પડશે ને. તો આપણે ઇન્ડિયાવાળાએ પોતાનું જે સાંસ્કૃતિક જે નામ જે છે એવું કંઈક નામ આને આપ્યું. અને યસ, ઘણા બધાએ લખેલું જ છે, કુલદીપ સિંઘે લખેલું છે અને જવાબ તમારો ડેફિનેટલી સાચો જ છે. એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો આપણા ત્યાં સાહેબ આ શબ્દ લાગે મંદાકિની. મંદાકિની એક્ઝામમાં જો આવે છે કે વિચ ઇઝ અવર હોમ ગેલેક્સી, એટલે કે આપણી જે ગેલેક્સી છે એનું નામ શું છે? તો તમારો જવાબ શું આવી જશે? મિલ્કી વે અથવા તો મંદાકિની, જે કોઈ પણ તમને ઓપ્શનમાં આપેલું છે. ચલો એટલી ખબર પડી ગઈ કે ભાઈ આપણી ગેલેક્સી કેવી છે, તો એનું નામ શું છે? તો જવાબ છે સાહેબ મિલ્કી વે. કોને એવું થાય કે સર આ ગેલેક્સીની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થઈ જાય? તો જો ગેલેક્સીનો આ નોર્મલી એનો આ મિનિંગ છે, ગેલેક્સીનો આ મતલબ છે અ વાસ્ટ સિસ્ટમ. ગેલેક્સી ઇક્વલ્સ ટુ અ વાસ્ટ સિસ્ટમ. વાસ્ટનો મતલબ છે કે બહુ જ મોટી સિસ્ટમ. અ વાસ્ટ સિસ્ટમ શેની છે? કોનાથી બનેલી છે આ સિસ્ટમ? તો વાસ્ટ સિસ્ટમ ઓફ billions of stars પ્લસ ક્લાઉડ્સ. અને ક્લાઉડ્સ કોના બનેલા હોય? તો કે અલગ અલગ પ્રકારના ગેસીસના બનેલા હોય, સાથે સાથે એની અંદર બીજી કેટલીક ડસ્ટ વગેરે પણ જોવા મળતી હોય. અને જો ગેસિયસ ક્લાઉડ્સની આપણે વાત કરીએ તો અહીંયા કયો ગેસ સૌથી વધારે જોવા મળે છે? તો જવાબ છે સાહેબ બધું હાઇડ્રોજનનું જ બનેલું છે. So what is the meaning of galaxy? ગેલેક્સીનો મતલબ છે વાસ્ટ સિસ્ટમ ઓફ બિલિયન્સ ઓફ સ્ટાર્સ. એટલા બધા તારા છે, દરેક ગેલેક્સીમાં સાહેબ આટલા બધા તારા હોય, સાથે સાથે ગેસના બનેલા અલગ અલગ ક્લાઉડ્સ હોય એટલે કે વાદળા હોય, અને ડસ્ટ વગેરે આની અંદર જોવા મળતું હોય. આપણી હોમ ગેલેક્સીનું નામ શું છે? તો આપણું નામ છે મિલ્કી વે. મિલ્કી વેનો મતલબ થાય મંદાકિની. પહેલી વસ્તુ અહીંયા જ લખી રહ્યો છું. ટોટલ આટલી ગેલેક્સી આખા બ્રહ્માંડમાં અવેલેબલ છે. હવે જો હું મિલ્કી વેની તમને વાત કરું, મતલબ કે આપણે આપણી ગેલેક્સીની અંદર આપણે થોડા ઘણા અવતરિત થઈ જઈએ. જો હું તમને મિલ્કી વેની વાત કરું, મિલ્કી વે, પહેલો ક્વેશ્ચન આવે છે કે ભાઈ આપણે જે ગેલેક્સીમાં રહીએ છીએ એનો શેપ કયો છે? શેપ. તો મિલ્કી વેનો શેપ કયો છે? તો આવો એક શબ્દ ધ્યાનમાં રાખજો, એક જ છે, સ્પાઇરલ શેપ્ડ. આપણી ગેલેક્સીનો આકાર કેવો છે? સ્પાઇરલ આકાર છે.
સર્પિલ આકાર કહેવાય ગુજરાતીમાં, પણ ઇંગ્લિશમાં શબ્દ થોડો ઘણો ચેન્જ થઈ જશે. સ્પાઇરલ શેપ્ડ, સ્પાઇરલનો મતલબ જો તમે ઉપરથી તમે જુઓ તો તમને આખી ગેલેક્સી જે છે એ તમને આવી કંઈક દેખાય. મતલબ અહીંયાનું સેન્ટર છે, આખી ગેલેક્સી તમને આ ટાઈપના શેપની દેખાય. એના માટે શબ્દ કયો વપરાય છે? સ્પાઇરલ, એટલે કે સર્પાકાર અથવા તો સર્પિલ આકાર જેને કહેવાય. સ્પાઇરલ શેપ્ડ તમને જોવા મળે છે. મિલ્કી વેનો આકાર કયો છે? સ્પાઇરલ. યસ, કુલદીપ સિંઘે કીધું, જવાબ એકદમ સાચો. સાથે સાથે અહીંયા બીજું કઈ રીતનું, આ તો આપણે સુધી આપણે નોર્મલી આપણે જોયું તો આપણને આવું કંઈક દેખાશે, પણ તમે આમ ઉપર જઈને જોયું કે ભાઈ એક્ઝેક્ટ કેવું દેખાય છે. આવું આ એક્ઝેક્ટ કેવું દેખાશે તમને? અહીંયા સેન્ટરમાં આવી રીતે કંઈક ધગધગતા ગોળા જેવું કંઈક છે, જેના માટે આ લોકો શબ્દ વાપરે છે બલ્જ. સેન્ટરમાં કંઈક આમ ધગધગતો કંઈક ગોળો છે કે જ્યાંથી આમ બહુ જ લાઇટ આવે છે. હવે શું છે ને મારું બેટું આપણને ખબર નહીં પડતી, પણ કંઈક છે. હજુ સુધી આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. કંઈક છે આની અંદર સેન્ટરમાં. આ બલ્જની સાથે અહીંયા જે આકાર દેખાય છે ને એ આવી રીતે છે. આની 3 અલગ અલગ ભુજાઓ છે જે લગભગ આ રીતે તમને જોવા મળે છે. એની 3 અલગ અલગ ભુજાઓ જે છે એ તમને આ રીતે તમને જોવા મળશે. નો ડાઉટ આ ભુજાઓ બહુ લાંબી લાંબી કનેક્ટ થાય, પણ લગભગ એક એનો હાથ આ રીતે છે, બીજો એનો હાથ આમ નીચેની બાજુથી આ રીતે ગોળ ફરે છે, અને ત્રીજો હાથ જે છે એનો આ રીતે આગળ વધે છે. આવા 3 અલગ અલગ તેના આખા હાથ જોવા મળે છે. હાથ માટે કયો શબ્દ વપરાય? તો કે એના આર્મ્સ. કેટલા આર્મ્સ છે અને પોતાના કેટલા હાથ છે? તો કે 3 હાથ છે. દરેક હાથની અંદર તમને આવી રીતે લાઇનસર તમને અલગ અલગ તારાઓ વગેરે જોવા મળતા હોય. કારણ કે તારાઓ પણ ફિક્સ, અહીંયા વચમાં એટલા તારા નથી જોવા મળતા, પણ એનો જે હાથવાળો જે આ પોર્શન જે છે એની ઉપર તમને આ રીતે તારા વગેરેનું નિર્માણ થયેલું જોવા મળે છે. આ વચ્ચેના પોર્શનમાં એટલા બધા તારાઓ જોવા નથી મળતા. આ હાથવાળો જે ભાગ જે છે ને એમાં તમને તારાઓ વગેરે વધારે જોવા મળે છે. તો ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ મિલ્કી વેનો આકાર કેવો છે? તો કે સ્પાઇરલ શેપ્ડ. હાઉ મેની આર્મ્સ ધેટ મિલ્કી વે હેડ અથવા તો હેવ. મિલ્કી વે પાસે કેટલા હાથ છે, કેટલી ભુજાઓ છે? ગુજરાતીમાં ભુજા શબ્દ વપરાય. ટોટલ કેટલા છે? તો જવાબ આપણને ખ્યાલ હોવો જોઈએ. કેટલા હોવા જોઈએ? તો કે 3 હાથ જોવા મળે છે. હાથ હોવાનો મતલબ શું છે? કે જેની ઉપર તારાઓ વગેરેનું નિર્માણ થયેલું હોય. એક્ઝેક્ટ તમે પણ આમ તમે જુઓ તો આ બધા હાથ બહુ મોટા હોય. મતલબ આ એક સેન્ટરમાં એક આમ આપણું પેલું બલ્જ છે, અહીંયાથી એનો એક હાથ આ રીતે નીકળે છે, બીજો હાથ સાહેબ આ રીતે નીકળે, ત્રીજો હાથ આ રીતે નીકળે. પછી આ બધા હાથ જે છે એ આમ કન્ટિન્યુએશનમાં જ આગળ વધતા જાય. મતલબ આ બી આગળ વધે, પેલો બી આગળ વધે. આ બધા હાથ જે છે એના આ રીતે જ આગળ ને આગળ વધતા જાય, અને તમારી ગેલેક્સી જે છે એ આ રીતે મોટી ને મોટી બનતી જાય. પણ બેઝિકલી એના હાથ કેટલા છે? તો કે 3 હાથ તમને જોવા મળે છે. તમે એક્ઝેક્ટ તમે જોશો ને તો રિયલમાં તમને આવું કંઈક દેખાશે, પણ અહીંયા હાથ કેટલા કહેવાય? તો સાહેબ 3 જ છે. એક આ પહેલા નંબરનો હાથ આ છે, બીજા નંબરનો આ છે, અને ત્રીજા નંબરનો આ છે. ટોટલ હાથ કેટલા છે આમ જોવા જાવ તો ખાલી 3 જ છે. પછી આમ ગોળ પેલું આપણું જલેબી જેવું ફરે રાખે, ઓવરઓલ આપણને જલેબી દેખાય, પણ રિયલમાં એના હાથ કેટલા છે? તો કે 3 હાથ છે. ક્લિયર છે બધાને આપણું? ફરી વખત ટોટલ નંબર્સ ઓફ ગેલેક્સી કેટલા? તો કે 10⁻11. આપણે કઈ ગેલેક્સીમાં રહી રહ્યા છીએ સાહેબ? મિલ્કી વે. ગેલેક્સીની અંદર શું હોય? તો કે સ્ટાર્સ હોય, એટલે કે તારા હોય, ક્લાઉડ્સ હોય. ક્લાઉડ્સ એના બનેલા હોય તો કે ગેસના બનેલા હોય, સાથે સાથે ડસ્ટ વગેરે હોય. મિલ્કી વેનો આકાર કયો છે? તો કે સ્પાઇરલ શેપ્ડ. અને એની કેટલી ભુજાઓ જોવા મળે છે? તો સાહેબ ટોટલ કેટલી ભુજા છે? 3 જેટલા આર્મ્સ છે મિલ્કી વેના. બીજો એક અગત્યનો ક્વેશ્ચન આની અંદર તમને જોવા મળે છે, લગભગ આટલું બધાને લખાઈ ગયું હશે, ગેલેક્સી ઉપર જ છે. આ તો આપણી ગેલેક્સીની વાત આવી. બીજો ક્વેશ્ચન શું આવે છે? ક્વેશ્ચન એવો આવે છે કે ભાઈ આપણી સૌથી નજીકની ગેલેક્સીનું નામ બતાવો. ધેટ ઇઝ નિયરેસ્ટ ગેલેક્સી. આપણી સૌથી નજીકની ગેલેક્સીનું નામ શું છે? આપણી ગેલેક્સીનું નામ તો આપણને ખબર છે, જેનું નામ છે મિલ્કી વે. તો સાહેબ આપણી સૌથી નજીકની ગેલેક્સીનું નામ શું છે? કારણ કે ટોટલ કેટલી છે આપણા ત્યાં? તો કે 10⁻11 ગેલેક્સી છે. તો ભાઈ આપણી નજીકમાં કઈ છે? અને ફટાફટ પૂજા ગોસ્વામીએ તેનો આન્સર આપેલો છે જ, ધેટ ઇઝ એન્ડ્રોમેડા. અને મોસ્ટલી આ જે છે આ ગ્લોબલી એક્સેપ્ટેડ આ વર્ડ છે, તો આપણે આ શબ્દ ધ્યાનમાં રાખજો. બને એટલું ઓછું ફેક્ટર ધ્યાનમાં રાખો.
સૌથી નિયરેસ્ટ ગેલેક્સી આપણી કઈ છે એનું નામ છે સાહેબ એન્ડ્રોમેડા. યસ, દેવ્યાની કેટલીક જગ્યાએ આપણા ત્યાં તમને આવી રીતે જોવા મળે છે દેવ્યાની, બટ બાકી જે છે એનું નોર્મલી દેટ ઇઝ એન્ડ્રોમેડા. એન્ડ્રોમેડા સૌથી નિયરેસ્ટ ગેલેક્સી. જો તમારી ખુદની ગેલેક્સી પૂછાય છે ધેન ધી આન્સર ઇઝ મિલ્કી વે. સૌથી નિયરેસ્ટ ગેલેક્સી પૂછાય છે તો સાહેબ આન્સર તમારું શું થઈ જશે? એન્ડ્રોમેડા. તો ચલો હવે આપણે ગેલેક્સીમાંથી થોડા ઘણા આપણે આગળ વધીએ. આપણે પહેલાં શું કીધું કે ભાઈ બધું એક વિશાળ અગ્નિકુંડ હતો, એ ફાટ્યો અને નાના નાના ટુકડામાં ડિવાઈડ થયો. આ દરેક ટુકડાને આપણે શું કહી રહ્યા છીએ? ગેલેક્સી. ગેલેક્સીની અંદર ફરીથી એક્સપ્લોઝન થયા, ફરીથી ફાટ્યું અને આ દરેક ગેલેક્સી પણ નાના નાના ટુકડામાં ડિવાઈડ થઈ. આ દરેક ટુકડાને આપણે કોના નામથી ઓળખીએ છીએ? સ્ટાર્સ. સ્ટાર્સનો મતલબ થાય આ દરેકને આપણે તારાના નામથી ઓળખીએ છીએ. તો હવે આપણો જે નેક્સ્ટ ટોપિક જે અહીંયા શરૂ થવા જઈ રહ્યો છે એના પરથી જ આપણે આગળ વધશું, ક્રમમાં જ આગળ જોશું. જો જિયોગ્રાફી ક્યારેક કઈ રીતે ભણી શકાય? જ્યારે તમે ધીરે ધીરે ક્રમમાં આગળ વધતા હો. ઘડીકમાં કરો ને પાછું ઘડીકમાં પેલું કરો, પહેલાં ગુજરાત કરો ને પછી ભારત કરો, તેનો કોઈ મતલબ નથી સાહેબ. પહેલાં ભારત જ કરવું પડે, પછી જ ગુજરાત થાય. અને પહેલાં ભારત ભણીને પછી વિશ્વ ભણવાનો કોઈ મતલબ નથી. પહેલાં વર્લ્ડ આવે, પછી ઇન્ડિયા આવે અને પછી ઇન્ડિયા પરથી તમારે શેમાં જવું પડે? ગુજરાતમાં. તો એવી રીતે અત્યારે આપણે બ્રહ્માંડમાં આગળ વધી રહ્યા છે. પહેલાં આપણે વાત કરી યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ વિશે, કોસ્મોસ. બ્રહ્માંડ પરથી આપણે આવ્યા ગેલેક્સીમાં. ગેલેક્સીમાંથી હવે આપણે આવીશું સ્ટાર્સ પર. સ્ટાર એટલે કે તારા. અને આપણો સૌથી નજીકનો તારો કયો છે? તો કે સાહેબ સૂર્ય. તો એ તારા પરથી હવે આપણે સૂર્ય પર જશું અને સૂર્ય પરથી આપણે સોલર સિસ્ટમ પર જશું. સોલર સિસ્ટમથી આગળ વધશું, પછી આપણે પૃથ્વી પર આવીશું, પૃથ્વી પરથી વર્લ્ડમાં, વર્લ્ડ પરથી ભારત, ભારત પરથી છેલ્લે ગુજરાત. પણ નોર્મલી આપણી એક્ઝામમાં ગુજરાત પૂછાતું નથી, પણ આપણો જે છે આપણો ક્રમ આ રીતનો જ જોવા મળશે. તો હવે ફટાફટ આપણે હવે એની ઉપર હવે ભણવાનું છે. સૌથી પહેલાં આવે છે સ્ટાર્સ. ગેલેક્સી અહીંયા આપણે પૂરું કર્યું અને ગેલેક્સી પછી હવે આપણે અહીંયા શું ભણવા જઈ રહ્યા છીએ? સ્ટાર્સ. તો મેં હેડિંગ લગાવી દીધું સ્ટાર્સ. સ્ટાર્સનો મતલબ શું થાય? તો કે સાહેબ તારા. સ્ટાર્સનો મતલબ શું થાય? તારા. પહેલો ક્વેશ્ચન થાય કે સર તારાઓનું નિર્માણ શેમાંથી થાય છે? તારાઓનું નિર્માણ શેમાંથી થાય છે? તો બેઝિકલી આવો અહીંયા એક શબ્દ છે, એ શબ્દ તમારે ધ્યાનમાં રાખવાનો છે. નેબ્યુલા. ગુજરાતીમાં કે કોઈ પણ ભાષામાં એનો ઉચ્ચાર કેવી રીતે થાય છે? નેબ્યુલા. આ નેબ્યુલાનો મતલબ શું છે? નેબ્યુલાનો મતલબ છે કે સાહેબ હ્યુજ. આવો એક શબ્દ આખો વપરાય, એનું વ્યાખ્યા થાય હ્યુજ ઇન્ટરસ્ટેલર. હ્યુજ ઇન્ટરસ્ટેલર ક્લાઉડ્સ ઓફ શેના બનેલા છે? તો કે સાહેબ ગેસ પ્લસ ડસ્ટ. ગેસ એન્ડ ડસ્ટ. હ્યુજ ઇન્ટરસ્ટેલર ક્લાઉડ્સ ઓફ ગેસ એન્ડ ડસ્ટ. જો મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ બિગ બેંગની અંદર શું થયું હતું? મોટો વિશાળ અગ્નિકુંડ ગેલેક્સીમાં કન્વર્ટ થયો. હવે જો ગેલેક્સી આટલી મોટી કોઈ એક ગેલેક્સી છે, તો ગેલેક્સીની અંદર જે કોઈ પણ વાયુઓ વગેરે રહેલા છે, તો એ વાયુઓના વાદળાને એટલે કે એના ક્લાઉડ્સને આપણે કયો શબ્દ આપેલો છે? આ લોકો ટેકનિકલી નેબ્યુલા. આપણે હમણાં જ વાત થઈ કે ભાઈ ગેલેક્સીની અંદર પણ શું થવાનું? તો કે વિસ્ફોટ થશે, જેમાંથી તારાનું નિર્માણ થયું. ને એ જ વસ્તુ થઈ. પણ એ જે વિસ્ફોટ, એ જે કયા ગેસના વાદળોમાં વિસ્ફોટ થયો? તે ગેસના વાદળ માટે કોઈ ટર્મ હોય તો એ ટર્મ કઈ છે? નેબ્યુલા. એટલે કહેવાય શું કે ભાઈ આ નેબ્યુલાઓની અંદર વિસ્ફોટ થવા લાગ્યો અને એમાંથી પછી કોનું નિર્માણ થયું? તો કે સાહેબ તારાનું નિર્માણ થયું. નો ડાઉટ જવાબ એ જ છે કે ભાઈ ગેલેક્સીમાં જ વિસ્ફોટ થયો, પણ ગેલેક્સીમાં રહેલા વાદળાઓનો સમૂહ, જેના માટે ટેકનિકલી આપણે કયો શબ્દ વાપરીએ છીએ? નેબ્યુલા. તો નેબ્યુલામાંથી તમારા સ્ટાર્સનું ફોર્મેશન થાય છે. નેબ્યુલાની અંદર શું થયું? તો નેબ્યુલાની અંદર જે ગેસ અને ડસ્ટ જે હતા એ ડ્યુ ટુ ગ્રેવિટી. નેબ્યુલાની અંદરની વાત છે કે ભાઈ ડ્યુ ટુ ગ્રેવિટી એન્ડ એક્સપ્લોઝન. એક્સપ્લોઝનનો મતલબ આપણો પેલો વિસ્ફોટ. ડ્યુ ટુ ગ્રેવિટી એન્ડ એક્સપ્લોઝન ધ ક્લમ્સ ઓફ
clumps of dust and gases comes together, that is came together, you can say came together એટલે કે ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે અને પેલા વિસ્ફોટ થવાના કારણે આ બધા ગેસીસ ને બધા જે છે એકબીજાની નજીક આવ્યા અને ગેસીસ જે એકબીજાની નજીક આવ્યા રહ્યા છે and they formed stars. એ લોકોએ શેનું નિર્માણ કરી કાઢ્યું? એ લોકોએ તારાઓનું એટલે કે સ્ટાર્સનું નિર્માણ કરી કાઢ્યું. મતલબ કે આની અંદર માની ચાલો કે આમાં વિસ્ફોટ થયો, ગ્રેવિટીના લીધે આમાં આવા બધા ટુકડા પડવા લાગ્યા. આ દરેક ટુકડાને આપણે કયા નામથી ઓળખીએ છીએ? એને તારાનો મતલબ થાય સ્ટાર્સના નામથી ઓળખીએ છીએ. ક્લિયર છે? પણ જે પણ અહીંયા અંદર જે કોઈ પણ અહીંયા વાયુઓ રહેલા છે એ બધા માટે ટેકનિકલી કયો શબ્દ વપરાય છે? નેબ્યુલા. તો નેબ્યુલાની અંદર ધીરે ધીરે બધા ભેગા થવા લાગ્યા અને સ્ટાર્સનું ફોર્મેશન થયું. તો સાહેબ ક્વેશ્ચન આવે કે કેટલા સ્ટારનું ફોર્મેશન અહીંયા થયું? તો એક વસ્તુ લખીને રાખજો, ઇન ઈચ ગેલેક્સી એટલે કે દરેક ગેલેક્સીમાં, ઇન ઈચ ગેલેક્સી there are approximately 10 raised to 11 stars. જો અહીંયા બે શબ્દ ધ્યાન રાખજો. ટોટલ ગેલેક્સીના નંબર કેટલા છે? તો કે સાહેબ 10⁻11. દરેક ગેલેક્સીમાં તારા કેટલા છે? દરેક ગેલેક્સીમાં સ્ટાર્સ કેટલા છે? તો દરેકમાં કેટલા તારા? તો કે સાહેબ 10⁻11. ટોટલ 10⁻11 ગેલેક્સી અને એમાંની દરેક એક ગેલેક્સીનું ઉચકીને પર જોવું તો એ દરેક ગેલેક્સીમાં બીજા કેટલા તારા જોવા મળશે? તો કે સાહેબ બીજા 10⁻11. ટોટલ 10⁻11 ગેલેક્સી અને દરેક ગેલેક્સીમાં બીજા 10⁻11 તારા. તો જો તમને ક્વેશ્ચન પૂછાય છે therefore the total number of stars, ટોટલ સ્ટાર્સ કેટલા છે? તો સાહેબ 10⁻11 તમારી ગેલેક્સી, દરેક ગેલેક્સી બધામાં 10⁻11 જેટલા તારા. તો તમે 10⁻11 ગુણ્યા 10⁻11 કરો, ભાઈ બેઝ સરખો હોય તો ઉપર સરવાળો થાય. ટોટલ તમારા તારા કેટલા થઈ જશે? 10⁻22 જેટલા તારા છે આ બ્રહ્માંડમાં. 10⁻22 જેટલા તારા છે આ બ્રહ્માંડની અંદર. તો બહુ મોટી વાત કહેવાય. તો મતલબ આ એવો આંકડો છે કે જેને આપણે લખવા જશું ને તો લગભગ એવું કહેવાય છે કે અડધું બોર્ડ ભરાઈ જાય એટલા બધા તારા છે. તમે જુઓ આ જ વસ્તુને જો હું નંબર વાઇઝ લખું 10⁻22 મતલબ શું થાય? સાહેબ એકની પાછળ તમારે 22 ઝીરો લગાડવા પડે. કેટલા ઝીરો લગાડવા પડે? 22. લેટ્સ સી કેવું દેખાય છે આ વસ્તુ. જો એકની પાસે કેટલા લગાડવાના છે? 22 ઝીરો. આટલા રાઈટ. આટલા તારા છે આખા બ્રહ્માંડમાં. તમે જુઓ આને આપણે ગણીએ ના શકીએ સાહેબ. તમે આપણે તો પહેલાં તો આપણે જોઈને ભગવાઈ જવાય, પછી આપણે જો ગણવું હોય તો આપણે શું કરવું પડે? પેલું ઊંધેથી શરૂ પડે, એકમ, દશક, 100, 1000. પણ અડધે સુધી આવશું ને પછી તો સાહેબ એના માટે કોઈ શબ્દ નથી બન્યો, એટલા બધા તારા છે. તો અહીંયા થોડુંક વિચારો. આટલા બધા તારા આખા બ્રહ્માંડમાં અવેલેબલ છે. આ બધા તારામાંનો ખાલી એક તારો, આ બધા તારાનો ખાલી એક તારો કોઈ હોય તો એને આપણે સૂર્ય કહીએ છીએ. આ એક તારાની આજુબાજુ ફરતી અઢળક વસ્તુઓમાંની કોઈ એક વસ્તુ હોય તો એને આપણે પૃથ્વી કહીએ છીએ. આટલી મોટી પૃથ્વીના આટલા બધા દેશોમાંથી ખાલી એક દેશ એવો છે કે તો એને આપણે ભારત કહીએ છીએ. આટલા મોટા ભારતનો એક રાજ્ય ગુજરાત, અને આટલા મોટા ગુજરાતમાં આપણે બધા ક્યાંક છૂટા છવાયા બેઠા હશું. તો વિચારો બ્રહ્માંડની કમ્પેરમાં શું આપણું કોઈ વજૂદ છે? લાગી રહ્યું છે કે આપણું કોઈ વજૂદ હશે? જવાબ છે ના. વાત છે
ટોટલ કેટલા છે તો કે સાહેબ 10⁻12 છે. તારાની અંદર તારાઓ માટે આવો શબ્દ વપરાય છે કે સ્ટાર્સ આર હોટ બર્નિંગ ગેસીસ. તારા બીજું કંઈ જ નથી પણ એક પેલું કે ને બર્ન નો મતલબ શું છે બળવું. એક કેટલાક ગેસ છે કે જે કન્ટિન્યુઅસલી બર્ન થઈ રહ્યા છે, કન્ટિન્યુઅસલી બળી રહ્યા છે. કેમ એને હોટ બર્નિંગ ગેસીસ કહેવામાં આવે છે? કારણ કે તારાની અંદર એક પ્રોસેસ થાય છે જેનું નામ છે ન્યુક્લિયર ફ્યુઝન. દરેક તારાની અંદર સાહેબ ન્યુક્લિયર ફ્યુઝન થતું જોવા મળે છે. એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ન્યુક્લિયર ફ્યુઝન? તો જો અહીંયા બે શબ્દ હોય, આ બંને શબ્દ ન્યુક્લિયરના બે શબ્દ છે. એક હોય ન્યુક્લિયર ફ્યુઝન અને બીજું હોય સાહેબ ન્યુક્લિયર ફિઝન. ફ્યુઝન અને બીજો શબ્દ કયો છે તો કે ન્યુક્લિયર ફિઝન. ફ્યુઝન અલગ હોય અને ફિઝન અલગ હોય. સાહેબ ગુજરાતીમાં ને શું કહેવાય? ન્યુક્લિયરનો મતલબ થાય નાભિકીય, પણ આપણે અહીંયા ન્યુક્લિયર શબ્દ જ વાપરીએ. ન્યુક્લિયર ફ્યુઝનનો મતલબ છે કે ભાઈ સાહેબ ન્યુક્લિયર સંલયન, નાભિકીય સંલયન. ફિઝનનો મતલબ છે નાભિકીય વિઘટન. વિઘટન પણ કહી શકાય છે. એના માટે બધા અલગ અલગ બધા શબ્દો વપરાય છે. વિઘટન પણ લખાય છે કઈક જગ્યાએ એક્ઝેક્ટ, એના માટે આવો શબ્દ વપરાય છે ન્યુક્લિયર વિખંડન. તો સાહેબ ફ્યુઝન એટલે કે સંલયન શું હોય અને વિખંડન એટલે કે ફિઝન શું હોય? તમે જુઓ, આપણા જેટલા પણ અણુઓ વગેરે છે, દરેક અણુની અંદર અલગ અલગ પ્રકારના બધા પરમાણુઓ વગેરે તમને જોવા મળતા હોય. આ અણુની અંદર આ જેટલા પણ પરમાણુઓ વગેરે જે રહેલા છે અણુની અંદર, ધ્યાનથી સમજો, નહીંતર પછી થોડું ઘણું બાઉન્સ થઈ જાય. જેટલા પણ અણુ પરમાણુઓ વગેરે રહેલા છે એ બધા અંદર એકદમ ટાઈટ એકબીજા સાથે જોડાયેલા છે. રાઈટ? બધા પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે. અણુ અને પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે. હવે જો તમે કોઈક રીતે આ અણુઓને છૂટા પાડો છો, તમે કોઈક રીતે આ અણુઓને તમે કંઈક એની ઉપર એનર્જી લગાડી અને એ લોકોને તમે આમ છૂટા પાડ્યા, તમે છૂટા પાડશો ને તો જે એનર્જીથી લોકો સંકળાયેલા હતા ને બધું બહાર નીકળશે. એ લોકો પહેલાં કનેક્ટેડ હતા. માની લો કે આ બે અલગ અલગ અણુઓ છે, એકબીજા સાથે આ રીતે કનેક્ટેડ છે. તમે જો અણુઓને છૂટા પાડ્યા તો એમાંથી બધી એનર્જી બહાર નીકળશે. આ એનર્જી જે બહાર નીકળે છે એને આપણે ન્યુક્લિયર એનર્જી બોલીએ છીએ. અને તારાઓની અંદર આવી બે પ્રકારનું હોય. તમે જો અણુઓને આ રીતે છૂટા પાડી રહ્યા છો એટલે કે એકમાંથી બે બની રહ્યા છે, તો સાહેબ એને વિખંડન કહેવાય. એને શું કહેવાય? ફિઝન કહેવાય. પણ તમે બેને ભેગા કરીને એક બનાવી રહ્યા છો, તો એના માટે કયો શબ્દ વપરાય છે? ફ્યુઝન. બેમાંથી એક થવું તો ફ્યુઝન, એકમાંથી બે થવું તો એના માટે કયો શબ્દ વપરાય? ફિઝન. અને સાહેબ ફ્યુઝન હોય કે ફિઝન હોય, બધામાંથી પેલું શું નીકળશે? ન્યુક્લિયર એનર્જી તો રિલીઝ થશે જ. તો તારાઓની અંદર સાહેબ આમાંથી કઈ ઘટના જોવા મળે છે? આમાં ફ્યુઝન જોવા મળે છે. ફ્યુઝન થવાનો મતલબ કોઈક બે ભેગા થઈને કંઈક એકમાં કન્વર્ટ થતા હશે. તો આમાં કોણ ભેગા થઈને શેમાં કન્વર્ટ થાય છે? તો ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ જે તારામાં જોવા મળે છે એમાં શું થઈ રહ્યું છે? બે હાઇડ્રોજન ભેગા થઈને એક હિલિયમમાં કન્વર્ટ થયું કહેવાય. ઇંગ્લિશમાં એને શું કહેવાય? two hydrogens are converted into one helium. બે હાઇડ્રોજનમાંથી એક હિલિયમનું નિર્માણ થાય છે. two hydrogens are converted into one helium. રિલીઝિંગ નો મતલબ છે કે છૂટું કરવું. તો કઈ વસ્તુ આ લોકો રિલીઝ કરી રહ્યા છે? રિલીઝિંગ હીટ એઝ વેલ એઝ લાઇટ પ્લસ એનર્જી. આ બધી વસ્તુઓ એ લોકો શું કરી રહ્યા છે? છૂટું કરે છે. હીટનો મતલબ થાય ગરમી, લાઇટનો મતલબ થાય પ્રકાશ, અને લાઇટ અને આ પ્રકાશ એટલે કે ગરમી અને આ પ્રકાશ શેના લીધે છે? તો કે એનર્જી, જેને આપણે કહીએ છીએ ન્યુક્લિયર એનર્જી. આ બધું શું થશે? આ બધું છૂટું પડશે. અને સાહેબ આ જ વસ્તુના લીધે, એન્ડ ધેટ્સ વાય ડ્યુ ટુ વિચ, હજુ આની અંદર કન્ટિન્યુઅસ લખવાનું છે આ રીતે, ડ્યુ ટુ વિચ
સ્ટાર્સ આર ગેટિંગ લાઇટન થવાનો મતલબ છે ગુજરાતીમાં એને કહેવાય કે ભાઈ તારા જે છે એ સાહેબ પ્રકાશિત થતા દેખાય છે. લાઇટન થવાનો મતલબ શું છે? પ્રકાશિત થતા. ફરી એકવાર સમજો, ન્યુક્લિયર ફ્યુઝન, બે હાઇડ્રોજન ભેગા થાય. ગુજરાતીમાં શાંતિથી સમજો, સમજવાનું છે, આ બધું લખવાનું તો એમને પણ ખ્યાલ આવી જશે. બે હાઇડ્રોજન ભેગા થયા, ભેગા થઈને બનાવ્યો એક હિલિયમ. બે હાઇડ્રોજને ભેગા થઈને હિલિયમ બનાવ્યો. આ પ્રોસેસને કહેવાય ન્યુક્લિયર ફ્યુઝન, કારણ કે બેમાંથી એક બની રહ્યો છે. અને આ ફ્યુઝનના કારણે અહીંયા એક તો પ્રકાશ, ઉર્જા અને સાથે સાથે ગરમી, આ બધી વસ્તુ ઉત્પન્ન થાય છે. અને આ જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ પ્રકાશના લીધે જ તમને તારા પ્રકાશિત એટલે કે ચમકતા દેખાય છે. અને આ બધું મેં અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે. ટુ હાઇડ્રોજન્સ અંડર ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ, two hydrogens are converted into one helium, releasing, શું રિલીઝ કરશે? હીટ એટલે કે ગરમી, લાઇટ એટલે કે પ્રકાશ, એનર્જી એટલે કે ઉર્જા, and due to which stars are enlightened or stars are lightened, એટલે કે તમને તારા પ્રકાશિત થતા દેખાય છે. તો હું તમને એક સ્ટેટમેન્ટ આપી રહ્યો છું, વિચારો શું આ સાચું છે કે ખોટું છે? ભાઈ જ્યાં સુધી તારામાં બે હાઇડ્રોજનમાંથી એક હિલિયમ બનતો રહેશે ત્યાં સુધી આ બધું ઉત્પન્ન થશે. આ બધામાં સૌથી મેઇન શું છે? તો કે લાઇટ, પ્રકાશ. અને જ્યાં સુધી પ્રકાશ ઉત્પન્ન થશે ત્યાં સુધી તમને તારામાંથી તમને પ્રકાશ આવતો દેખાશે. પરંતુ તમે જુઓ, બે હાઇડ્રોજનમાંથી એક હિલિયમ બન્યો, બે હાઇડ્રોજનમાંથી એક હિલિયમ બન્યો, બે હાઇડ્રોજનમાંથી એક હિલિયમ બન્યો, બેમાંથી એક જો થતું જ રહેશે તો સાહેબ એક સમય એવો આવશે કે બધો હાઇડ્રોજન એનો કેવો થઈ જશે? પૂરો થઈ જાય. બધો શેમાં કન્વર્ટ થઈ જશે? હિલિયમમાં કન્વર્ટ થાય. સાહેબ જે દિવસે બધો હાઇડ્રોજન હિલિયમમાં કન્વર્ટ થઈ ગયો પછી તમારી આ પ્રોસેસ શું થઈ જવાની? બંધ થઈ જશે. પ્રોસેસ બંધ થઈ ગઈ, ફ્યુઝન જ બંધ થઈ ગયું. તો મને કહો પછી લાઇટ ઉત્પન્ન થશે? ના થાય. પછી લાઇટ જો ઉત્પન્ન ના થાય તો શું તમને પછી તારા પ્રકાશિત થતા દેખાશે? નહીં દેખાય. તો એના માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? ત્યારે તારાનું મૃત્યુ થઈ ગયું. એનો મતલબ શું થયો? કે સાહેબ આ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનને તારાઓનું શું કહેવામાં આવે છે? ફ્યુઅલ કહેવામાં આવે છે. ફ્યુઅલનો મતલબ થાય ઈંધણ. જ્યાં સુધી સાહેબ એની અંદર પેટ્રોલ પુરાયેલું છે એટલે કે હાઇડ્રોજન છે ત્યાં સુધી આ બધું રહેશે. જે દાડે હાઇડ્રોજન પૂરું, આ બધી પ્રોસેસ જે છે એ બધું શું થઈ જશે? અહીંયા સ્ટોપ થઈ જશે. તો એના પરથી જ આપણે એક બીજી સેન્ટેન્સ પણ એ લખવાનું છે. વેનએવર એટલે કે જ્યારે પણ, વેનએવર the complete hydrogen will be converted. બરાબર? તો will convert, you can also simple જ આપણે લખીએ તો જવાબ લખાઈ જાય will convert. Whenever the complete hydrogen will convert into helium, the process of nuclear fusion will stop. એટલે કે તમારી આ પ્રોસેસ જે છે એ અટકી જશે. and that's why therefore there will be no light. પ્રોસેસ જ નથી તો ભાઈ પ્રકાશ ક્યાંથી આવશે? there will be no light emitting from the stars, એટલે કે સ્ટાર્સમાંથી બહાર નીકળવું. emitting from the stars, તારામાંથી કોઈ પણ પ્રકાશ આવતો બંધ થઈ જશે. અને એના માટે જ આપણે કયો શબ્દ વાપરીએ છીએ? તો એવું કહેવાય કે ભાઈ તારાનું મૃત્યુ થઈ ગયું. તો એના માટે આપણે અહીંયા કયો શબ્દ વપરાય?
અને મૃત તારા એટલે કે ડેડ સ્ટાર્સ કહેવામાં આવે છે. તારાનું અહીંયા શું થઈ જશે સાહેબ? મૃત્યુ થઈ જશે. મૃત્યુ થવાનો મતલબ શું છે કે હવે આપણને એ તારા દેખાતા બંધ થઈ જાય. ક્લિયર છે બધાને આટલું? હવે આપણને તારા દેખાતા બંધ થઈ જાય. તારાનું અહીંયા થઈ ગયું કહેવાય મૃત્યુ. મૃત્યુ થયા પછી શું થશે એ હજુ હમણાં લખાવું છું, પણ પહેલાં હવે પેલી લાઇટ ઉપર વિચારીએ. પણ અહીંયા એક વસ્તુ વિચારો, જ્યારે તારામાંથી જ્યારે પ્રકાશનું ઉત્પન્ન થાય છે તો સાહેબ હંમેશા એ સફેદ રંગનો જ હોય છે. એની અંદરથી નો લાઇટ બાદ શું લખેલું છે? નો લાઇટ એમિટિંગ, EMITTING. એમિટનો મતલબ છે ઉત્પન્ન થવું. એમિટિંગ ફ્રોમ ધી સ્ટાર્સ એટલે કે સ્ટાર્સમાંથી ઉત્પન્ન થવાનું બંધ થઈ જશે. There will be no light emitting from the stars એટલે કે તારામાંથી હવે કોઈ પ્રકાશ ઉત્પન્ન થશે નહીં, and therefore it is called as dead stars. ક્લિયર છે આટલું? તો હવે અહીંયા શું થશે? હવે એક વસ્તુ એ વિચારો, તારામાંથી સાહેબ જ્યારે પ્રકાશનું ઉત્પન્ન થાય છે ને તો એ હંમેશા સફેદ રંગનો જ હોય છે. પણ યાર સાહેબ તારા આપણાથી એટલા બધા દૂર છે. હમણાં હું તમને બતાવું છું કે કેટલા દૂર છે આપણાથી તારા. તારા બધા અલગ અલગ, તમે જે રાત્રે જે તારા જોઈ રહ્યા છો એ તારા આપણાથી એટલા બધા દૂર છે કે સાહેબ ત્યાંથી પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા પ્રકાશની અંદર બધા રહેલા અલગ અલગ કલર્સ છૂટા પડી જાય. પણ એક વસ્તુ ખબર હોવી જોઈએ કે સાહેબ સફેદ રંગ જે છે એ અલગ અલગ 7 રંગોનો બને. આપણા પેલા જાની વાલી પીનારા, આ 7 રંગને તમે ભેગા કરો ને એટલે સફેદ બને. તો તારામાંથી માની લો કે આ છે તમારી પૃથ્વી, અહીંયા આવેલો છે એક તારો. તારામાંથી સાહેબ પ્રકાશ જ્યારે અહીંયા આગળ વધે છે તો શરૂમાં વ્હાઈટ જ કલરનો હોય છે, પણ આ પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતા એના બધા કલર્સ જે છે એ મારા બેટા આગળ પાછળ થઈ જાય. કોઈ કલર પહેલો પહોંચી જાય, કોઈ કલર પછીથી પહોંચે. મતલબ માની ચાલો કે ભાઈ બ્લુ કલર પહેલો આવ્યો અને રેડ એના અમુક માઇનર સેકન્ડ, એકદમ માઇનર સેકન્ડ હોય એના પછી આવ્યો. પહેલાં બ્લુ આવ્યો, પછી રેડ આવ્યો, પછી પાછો ફરીથી બ્લુ આવ્યો, ફરીથી રેડ આવ્યો. તો સાહેબ બ્લુ રેડ એટલે કે આવા અલગ અલગ કલરના કારણે તમને તારા ટમટમતા જોવા મળે છે. રિયલમાં કોઈ તારો ટમટમતો હોય જ નહીં, બધા નોર્મલ સફેદ રંગનો જ પ્રકાશ આપતા હોય. પણ તારાથી આપણું અંતર એટલું બધું વધારે છે કે સાહેબ એ અંતર સુધી પહોંચતા મારા બેટાના બધા કલરો વિખરાઈ જાય છે. તમે મને કહો સૂર્ય, આપણે નોર્મલી આપણે અહીંયા સૂર્ય જોઈએ છીએ તો આપણે થોડો યલોઇશ કલર દેખાય. નજીક જઈને જોશો ને તમને વ્હાઈટ જ દેખાય, પણ આ યલોઇશ કેમ દેખાય છે? કારણ કે આખો બિચારો જલી રહ્યો છે. પ્રકાશ તો વ્હાઈટ રંગનો જ હોય, આખો જલી રહ્યો છે, ધગધગ થઈ રહ્યો છે. એટલે જ આપણે કહીએ ને ધગધગતો ગોળો છે, હોટ બર્નિંગ ગેસીસ. કેમ ધગધગી રહ્યો છે? કારણ કે ન્યુક્લિયર ફ્યુઝન ચાલે છે સૂર્યમાં. સનનો મતલબ થાય તારા, તો તારામાં જે બધું ચાલશે બધું સૂર્યમાંય ચાલશે. તારામાં ન્યુક્લિયર ફ્યુઝન છે તો સૂર્યમાં પણ એનું એ જ થતું હોય ભાઈ. 2 હાઇડ્રોજનમાંથી એક હિલિયમ જ બનતા હોય. તો એ પણ આવી રીતે જલી રહ્યો છે. પણ મને કહો આપણે સૂર્ય, તમને કોઈ દિવસ એવું દેખાય કે આજે સૂર્ય બ્લુ કલરનો છે, આજે સૂર્ય લીલા કલરનો છે, આજે સૂર્ય જે છે તો કે આજે એકદમ ઓરેન્જ થઈ ગયો આખો. સાંજ પડતા તમને થોડો ઘણો ચેન્જ દેખાશે, પણ આવો બ્લુ દેખાયો કે કોઈ દિવસ લીલા રંગનો દેખાયો સાહેબ? કોઈ દિવસ નહીં દેખાય. કેમ નહીં દેખાય? એનું એક જ કારણ છે, કારણ કે સાહેબ કલર હોય જ નહીં અને સૂર્ય આપણાથી એટલો દૂર નથી કે સૂર્યથી પેલા પ્રકાશ અહીંયા આવતા બધું વિખરાઈ જાય, બધું સીધું આવી જાય. ભાઈ સૂર્ય તો અહીંયા પૃથ્વી છે તો અહીં જ સૂર્ય છે, તો અહીંયાથી અહીંયા પહોંચતા વાર નહીં લાગતી, અહીંયાથી અહીંયા પહોંચવામાં વાર લાગે છે. અને એટલા માટે હું તમને આ જેવો સૂર્ય છે ને બધા તારા આવા જ હોય, કોઈ તારા ટમટમતા ના હોય. ડિસ્ટન્સ એટલું બધું વધારે છે કે તમને ટમટમતા હોય એવું દેખાય છે. તો ક્યારેક પૂછાય છે કે ભાઈ વોટ ઇઝ ધ રીઝન, આ જે આ ટમટમી રહ્યા છે એની પાછળનું કારણ શું છે? તો એક સિંગલ જ કારણ આવશે, દેટ ઇઝ ડિસ્ટન્સ ફ્રોમ ધી અર્થ. પૃથ્વીથી એમનું અંતર એટલું વધારે છે એના લીધે તમને ટમટમતા દેખાય છે. ક્લિયર છે? તો હવે આપણે એવું થાય કે તારા જો મરી ગયા છે, અહીંયા એક વસ્તુ લખીને રાખજો. કોઈ પણ યંગ તારો હોય, કોઈ પણ યુવાન તારો છે,
યંગ સ્ટાર કોઈ છે, જુવાન છે હજુ, તો તમને કેવા રંગનો દેખાય છે? તમે પૃથ્વી પરથી જુઓ ને તો તમને બ્લુઇશ કલરનો દેખાય. કોઈ પણ તારો જેમ જેમ એજેડ થતો જશે, યંગનો મતલબ થાય યુવાન, એજેડનો મતલબ છે કે થોડો ઘણો ઓલ્ડ થવા લાગશે. ઓલ્ડ સ્ટાર, YOUNG, યંગ. ઓલ્ડ સ્ટાર કોઈ પણ થશે, ભાઈ જેમ જેમ ઘરડો થશે ને બિચારો લાલ થશે. જેમ જેમ ઘરડો થશે એમ એમ બિચારો કેવો થતો જાય? લાલ થતો જાય. અને એના પછી તારાનું શું થઈ જાય? એક વખત લાલ થવા લાગ્યો મતલબ માની ચાલો કે હવે થોડા ટાઈમમાં મરી જશે. તારો જે છે એ મરી જશે. કેમ મરી ગયો? એ આપણે એવું કહીએ છીએ કે તારો મરી ગયો. કેમ મરી ગયો? કે ભાઈ હાઇડ્રોજન પૂરો થઈ ગયો, બધો હાઇડ્રોજન હિલિયમમાં કન્વર્ટ થઈ ગયો. હાઇડ્રોજન જ નહીં બચ્યો, ન્યુક્લિયર ફ્યુઝન નહીં બચ્યું, લાઇટ નથી આપતો, એટલે આપણે શું માને કે બિચારો મરી ગયો હશે. ભાઈ રિયલમાં ત્યાં હાઇડ્રોજન બધો શેમાં કન્વર્ટ થઈને પડેલો છે? હિલિયમમાં. તમે જો તમને દેખાતો બંધ થયો એટલે તમે માની લીધું કે મરી ગયો, પણ રિયલમાં એ તો ત્યાંનો ત્યાં જ છે. હાઇડ્રોજન પૂરો થઈ ગયો, પેલી પ્રોસેસ અટકી ગઈ, પણ સાહેબ હાઇડ્રોજન જે હિલિયમમાં કન્વર્ટ થયો તો એ હિલિયમ તો હશે ને ત્યાં. તો ત્યાં બધો હિલિયમ બિચારો એમનો એમ જ ત્યાં પડ્યો રહ્યો હોય છે, પણ એ હવે આપણને દેખાતો નથી. તો જ્યારે તારા મરી જાય છે, ડેડ સ્ટાર થાય છે, એમાં કન્વર્ટ હોય, એ બધા હિલિયમ થઈને પડ્યા હોય. હિલિયમ જે છે એ થોડા સમયમાં બધો શેમાં કન્વર્ટ થઈ જશે? ધીરે ધીરે કાર્બનમાં કન્વર્ટ થાય. પહેલાં હાઇડ્રોજન, હાઇડ્રોજનમાંથી હિલિયમ, અને હિલિયમમાંથી બન્યો કાર્બન. જ્યારે કાર્બનમાં કન્વર્ટ થાય છે ને તો સાહેબ કાર્બન વસ્તુ એવી છે કે એની ગ્રેવિટી અને એનો મેગ્નેટિક ફોર્સ એટલો બધો વધારે છે કે પોતાનામાંથી પ્રકાશને બહાર નહીં જવા દેતો. બધું પોતાની અંદર બધું પકડીને રાખે, પોતાનામાંથી પ્રકાશને પણ એ બહાર નથી જવા દેતો. ઇટ મીન્સ કે એમાંથી કોઈ લાઇટ નથી આવતી, તમને દેખાતો જ નથી. અને આ જ વસ્તુને આજે આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો એને જ આપણે બ્લેક હોલના નામથી ઓળખીએ છીએ. તમે ક્યારેક આ શબ્દ સાંભળ્યો હશે, બ્લેક હોલ. કેમ બ્લેક હોલ કીધું? ભાઈ સાહેબ આખું બ્રહ્માંડ નોર્મલી કાળા રંગનું જ હોય, અને કાળા રંગની વચમાં આવો કોઈક એક તારો છે કે જે બધાને પોતાનામાં ખેંચી રહ્યો છે. માર બેટો લાઇટને બહાર નહીં જવા દેતો, તો જાણે કે અહીંયા કાણું પડી ગયું છે. કાણાને શું કહેવામાં આવે છે? હોલ. અને એનો રંગ કેવો છે? બ્લેક. પણ તમને એ મોસ્ટલી દેખાશે નહીં. વિચારો આખો આ બ્લેક બોર્ડ છે, હવે બ્લેક બોર્ડમાં અહીં વચમાં ક્યાંક બ્લેક કલરનું કંઈક કાણા જેવું હોય તો તમે એને પકડી શકો નહીં. એને શું કહેવામાં આવે છે? બ્લેક હોલ. તો અહીંયા મારો કહેવાનો તમને મતલબ શું છે કે બ્લેક હોલ એ બીજું કંઈ જ નથી, એ બધા તમારા મરી ગયેલા તારા જ છે. બ્લેક હોલ આર નથિંગ બટ ધ ડેડ સ્ટાર્સ. મરી ગયેલા તારા જે છે એને આપણે કયા નામથી ઓળખી રહ્યા છીએ? પાછળથી બ્લેક હોલ કહેવાય. કોને એવું થાય કે સર જો કોઈ દિવસ જોવા જ નહીં મળતો આ બ્લેક હોલ, તો આપણને કેવી રીતે ખબર પડશે આ કે ભાઈ અહીંયા કોઈ આવું કોઈ કાણું છે કે નહીં? જો વચ્ચે કેવું થયું હતું, એક વખતનું એક એક્ઝામ્પલ આપી રહ્યો છું. માની લો કે આ જે છે, ભલે આનો કલર અલગ છે, પણ આ જે છે બ્લેક હોલ છે. બ્રહ્માંડની અંદર આ વાળી જગ્યા પર બ્લેક હોલ જ છે, પણ નોર્મલી આનો કલર માની ચાલો કે કાળો જ છે. આ કલર કેવો છે? આ કાળા જ રંગનો છે. આ બ્લેક હોલ છે. નોર્મલી જ્યારે બ્લેક હોલ અહીંયા હશે ને ત્યારે તમને નહીં દેખાય. તો આપણે એવું થાય કે સર કોઈ દિવસ તો પછી આપણને કેવી રીતે ખબર પડે? તો રિસન્ટમાં શું થયું હતું, એક તારો જે છે એ આવી રીતે ગતિ કરતો હતો. માની લો કે આ પેન જે છે તારો છે, તારો આવી રીતે ગતિ કરતો હતો. અત્યારે આપણે દેખાય છે તારો આ રીતે આમ ગતિ કરી રહ્યો છે. પછી અચાનક જ એ તારો તમને દેખાતો બંધ થઈ ગયો. એ બંધ કેમ થયો? કારણ કે પેલા બ્લેક હોલની પાછળ જતો રહ્યો હતો. તારો દેખાતો અહીંયા બંધ થયો, પછી જ્યારે ફરીથી આ રીતે બહાર નીકળ્યો ત્યારે તમને ફરીથી દેખાયો. અમુક સમય માટે એ તારો દેખાતો બંધ થાય છે. માની લો કે આ બ્લેક હોલ, તારો અહીંયાથી આ રીતે આવ્યો, હજુ દેખાય છે, પણ પછી જ્યારે એક્ઝેક્ટ એ બ્લેક હોલની આમ પાછળ જતો રહ્યો ને તો તમને હવે નહીં દેખાય. પછી જ્યારે સાહેબ બહાર નીકળ્યો ને ત્યારે ફરીથી દેખાયો, તો ત્યારે ખબર પડી કે હાર માર બેટો પેલો તારો વચમાં ગાયબ કેમ થઈ ગયો? કારણ કે વચમાં શું હોવું જોઈએ? બ્લેક હોલ હોવો જોઈએ. તો આ રીતની આથી બધી થિયરીઝ છે, પણ આપણે ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે બ્લેક હોલ એ બીજું કંઈ જ નથી, એ બધા મરી ગયેલા તારા છે.
ક્લિયર છે? તો ધીસ ઇઝ ઓલ અબાઉટ સ્ટાર્સ. સૌથી પહેલાં આપણે સ્ટારની ઉત્પત્તિ કેવી રીતે થઈ, સ્ટાર્સ કેવી રીતે બન્યા છે તેની આપણે પહેલાં તો અહીંયા વાત કરી કાઢી. સ્ટાર્સ આર નથિંગ બટ ધી હોટ બર્નિંગ ગેસીસ. આ બધા એક જલતા જલતા બધા ગેસીસ જ છે. પણ એની પહેલાં આપણે અહીંયા કોની વાત કરી હતી? તો કે નેબ્યુલાની વાત કરી હતી. જે તૂટતો તારો દેખાય છે, યસ, એ હજુ ભણવાનું બાકી છે, પણ એ તો જ્યારે સોલર સિસ્ટમ આવશે ત્યારે આવશે. બેઝિકલી જે તૂટતો તારો જે હોય એના માટે એક શબ્દ વપરાય છે ધૂમકેતુ. તૂટતો તારો જે હોય છે એના માટે શબ્દ વપરાય છે ઉલ્કા. ઉલ્કા, મિટિયોર્સ જેને કહેવાય. ઉલ્કા એક પ્રકારના બધા અવકાશી પદાર્થ છે કે જે ગ્રહ બની નતા શક્યા. એક પ્રકારના એવા અવકાશી પદાર્થ છે કે જે સાઇઝમાં થોડા નાના હોય. પણ થાય છે શું કે ક્યારેક ક્યારેક પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે એ પૃથ્વી તરફ ખેંચાઈને પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થાય છે. હવે મારો બેટો જેવો એ વાતાવરણમાં એન્ટર થાય છે ને તો પૃથ્વીનું ઉપરનું લેયર એટલું બધું ગરમ છે કે ગરમીના કારણે એ આખી ઉલ્કા જે છે એ બળી જાય છે. મતલબ એક્ઝેક્ટ તમને કહું તો જુઓ, આ આપણી રહી પૃથ્વી. અહીંયાથી આવી કોઈક ઉલ્કા જે છે એ પૃથ્વી સામેના ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થઈ જાય છે. પણ એન્ટર જ્યારે થાય છે તો ત્યારે પૃથ્વીના વાતાવરણની ગરમીના કારણે આ વસ્તુ આખી શું થાય છે? બળી જાય છે. અને બળતી 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 બિચારી આવી રીતે આપણને ક્યાંક નીચે પડતી દેખાય છે. આવી રીતે આખી આમ નીચે પડતી દેખાય છે. આજે આ બળતી બળતી આ વસ્તુ જે છે એ બળતી બળતી વસ્તુ તમને આખી આવી રીતે ક્યાંક નીચે પડતી દેખાશે. તો આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ કોઈક તારો છે, એ તારો બિચારો તૂટીને પડી રહ્યો છે, એટલા માટે આપણે એને ખરતો તારો કે તૂટતો તારો કહીએ છીએ. પણ રિયલમાં આ કોઈ તારો નથી. રિયલમાં શું છે? આને ઉલ્કા કહેવામાં આવે છે, મિટિયોર્સ કહેવામાં આવે છે. પણ જો આ બધું વાર છે એ હજુ આપણે જ્યારે સોલર સિસ્ટમ, આ તો તમે પૂછ્યું એટલા માટે મેં કહી દીધું. બાકી જ્યારે સોલર સિસ્ટમ આવશે ત્યારે વધારે આપણે આ બધા પર ભણવાનું છે કે ભાઈ આ મિટિયોર્સ વગેરે શું હોય. રાઈટ? ચલો એના પછી નેક્સ્ટ પર જઈએ. તો મતલબ અહીંયા ફરીથી અહીંયા તો જુઓ, તારા જે છે એ બેઝિકલી એને શું કહેવામાં આવે છે? એની શરૂઆત ક્યાંથી થઈ? તો કે નેબ્યુલાથી થઈ. નેબ્યુલાનો મતલબ શું છે? તો કે હ્યુજ ઇન્ટરસ્ટેલર ક્લાઉડ્સ ઓફ ગેસ એન્ડ ડસ્ટ. કે ભાઈ વાયુઓ અને ડસ્ટના બનેલા બધા અલગ અલગ ક્લાઉડ્સ છે. એ પછી કોઈક ને કોઈક રીતે ગ્રેવિટીના લીધે આ બધા ભેગા થયા અને એમાંથી તારાઓનું નિર્માણ થયું. તારાઓનું ટોટલ કેટલા તારાઓનું એ નિર્માણ થઈ જાય છે? તો જવાબ શું આવશે? ટોટલ કેટલા તારા છે? તો કે દરેક ગેલેક્સીમાં સાહેબ 10⁻11 જેટલા તારા છે. દરેક ટોટલ ગેલેક્સી છે આપણી પાસે 10⁻11, એમાં પાછા 10⁻11 તારા દરેક ગેલેક્સીમાં તમે ગણતરી કરો તો ટોટલ કેટલા થઈ જશે? 10⁻22. 10⁻22 જેટલા તારા તમને જોવા મળશે. તારા જે છે બેઝિકલી શું છે? તો આપણે અહીંયા લખ્યું કે ભાઈ હોટ બર્નિંગ ગેસીસ છે કે જેમાં ન્યુક્લિયર ફ્યુઝન ચાલે છે. 2 હાઇડ્રોજનમાંથી હિલિયમમાં કન્વર્ટ થાય. જ્યાં સુધી હાઇડ્રોજન હિલિયમમાં કન્વર્ટ થતો રહેશે, પેલો પ્રકાશ એમાંથી ઉત્પન્ન થતો રહેશે અને તમને તારા ચમકતા દેખાશે. જે દિવસે આ હાઇડ્રોજન કમ્પ્લીટલી હિલિયમમાં કન્વર્ટ થઈ ગયો, હવે આ પ્રોસેસ બંધ થઈ જશે અને કોઈ તમને પ્રકાશ દેખાશે નહીં. આપણે એવું કહીએ છીએ કે તારા મરી ગયા. અને એ જ વસ્તુ હિલિયમ પાછળથી કાર્બનમાં કન્વર્ટ થાય ને, કાર્બન શેમાં કન્વર્ટ થઈ જશે? બ્લેક હોલમાં કન્વર્ટ થઈ જશે. ક્લિયર છે આટલું? એક જણે પ્રશ્ન પૂછ્યો છે કે સર બ્લેક હોલ થિયરી કોણે આપેલી છે? નો ડાઉટ આપણી એક્ઝામ માટે થોડું વધારે થઈ જશે, પણ હવે ક્વેશ્ચન પૂછ્યો છે તો આન્સર આપવું મારી ફરજ છે. એ વ્યક્તિનું નામ હતું જ્હોન મિશેલ, જેને ફાધર ઓફ બ્લેક હોલ થિયરી પણ કહેવાય, ફાધર ઓફ બ્લેક હોલ પણ જેને કહેવામાં આવે છે. પણ ના લગતા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ બધું થોડુંક વધારે છે, કારણ કે પછી આવી બધી અલગ અલગ થિયરીને તમે જો નામ લખવા જશો તો પછી ઘણું લાંબુ જશે. તો આ અગત્યનું નહીં આપણે એક્ઝામ માટે, પણ હવે પૂછ્યું છે તો કહેવું ડેફિનેટલી મારી ફરજ છે. યુપીએસસી વગેરેમાં આવું આવતું હોય કે ભાઈ બ્લેક હોલ થિયરી કોણે આપેલી છે? તો શરૂઆત જો કે પાછળથી તો ઘણા બધા લોકોએ એની અંદર કંઈક ને કંઈક અપડેટ આપી, નાસા વગેરે અપડેટ આપી, પણ ઓરિજિનલી જે ફાધર જેને કહેવાય કે ઓરિજિનલી સૌથી પહેલાં થિયરી કોણ આપી રહ્યું છે? તો એ વ્યક્તિનું નામ છે જ્હોન મિશેલ. રાઈટ? ચલો હવે સ્ટાર્સ પરથી હવે આપણે કોના ઉપર આવવાનું છે? તો કે ભાઈ આપણી સૌથી નજીકનો તારો કયો છે? સૂર્ય. અહીંયા 2 સ્ટેટમેન્ટ લખીને રાખજો. જો ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ પૃથ્વીનો સૌથી નિયરેસ્ટ સ્ટાર, આપણી સૌથી નજીકનો તારો કયો છે?
તો એના માટે આપણે શબ્દ હંમેશા કયો વાપરવાનો છે? સન, કારણ કે ભાઈ સૌથી નજીક સૂર્ય જ છે ને, અને સૂર્ય એક તારો છે, રાઈટ? તો સૂર્ય એ પૃથ્વીનો સૌથી નજીકનો તારો છે. પણ ક્યારેક અહીંયા ક્વેશ્ચન થોડોક ચેન્જ આવે છે. આફ્ટર સન, જો હું સૂર્ય પછીનો વિચારું, which one is the nearest star of the earth? Which one is the nearest star of the earth? સૂર્ય પછીનો બીજા નંબરનો, સેકન્ડ નંબર પર પૃથ્વીનો સૌથી નજીકનો તારો કયો છે? તો સાહેબ જવાબ બદલાઈ જશે. એનો જવાબ આવે છે પ્રોક્સિમા સેન્ચુરી. એનો જવાબ શું આવે છે? જવાબ છે પ્રોક્સિમા સેન્ચુરી. CENTAURI. થોડો ઘણો CAEN. પ્રોક્સિમા સેન્ચુરી. પ્રોક્સિમા સેન્ચુરી એ તેનો આન્સર છે. આ વસ્તુ ધ્યાન રાખજો, આ ઘણી બધી વખત પૂછાય છે. પ્રોક્સિમા સેન્ચુરી, સૂર્ય પછીનો બીજા નંબરનો સૌથી નજીકનો આપણો તારો કયો છે? પ્રોક્સિમા સેન્ચુરી. જે આપણાથી કેટલો દૂર આવેલો છે? તો અહીંયા પણ લખીને રાખજો 4.3. જવાબ શું આવે છે? 4.3 લાઇટ યર્સ અવે. આપણાથી કેટલો દૂર છે? તો સાહેબ એ આપણાથી 4.3 લાઇટ યર્સને ગુજરાતીમાં લાઇટનો મતલબ થાય પ્રકાશ અને યર્સનો મતલબ થાય વર્ષ. 4.3 પ્રકાશ વર્ષ દૂર છે આ પ્રોક્સિમા સેન્ચુરી આપણાથી. આ સૌથી નજીકનો છે, ધ્યાન રાખજો. સૂર્ય પછીનો સૌથી નજીકનો કોઈ હોય ને તો એ પ્રોક્સિમા સેન્ચુરી છે. જે આપણાથી કેટલો દૂર આવેલો છે સાહેબ? તો આપણાથી સાહેબ 4.3 પ્રકાશ વર્ષ. ઇટ ઇઝ ફાર અવે ઓફ 4.3 લાઇટ યર્સ. 4.3 પ્રકાશ વર્ષ દૂર છે. હવે આપણે કોઈને એવું થાય કે સર આ લાઇટ યરનો મતલબ શું છે? જો પાછળ શબ્દ ભલે યર વપરાતો હોય પણ આ સમય માપવાનો નહીં, આ ડિસ્ટન્સ માપવાનો એકમ છે, અંતર માપવાનો એકમ છે. ધ્યાન રાખજો. યરનો મતલબ ભલે અહીંયા યર શબ્દ લખાય છે પણ લાઇટ યર એ સમય માપવાનો નહીં, એ અંતર માપવાનો એકમ છે. ઇટ ઇઝ અ યુનિટ ટુ મેઝર ધ ડિસ્ટન્સ, નોટ ધ ટાઈમ. Rather it has a word year, but still it is a term used to measure the distance between the objects of the universe. યુનિવર્સના અલગ અલગ ઓબ્જેક્ટ્સ વચ્ચેનું અંતર માપવાનું એક એકમ. તો તેમ છતાં જો પણ ખબર નહીં પડી કે ભાઈ પ્રકાશ વર્ષનો મતલબ શું થાય, તો જો એના માટે એનો મતલબ એવો છે પ્રકાશ. શાંતિથી સમજો. લાઇટ યરનો મતલબ પ્રકાશ વર્ષનો મતલબ શું છે? લાઇટ એટલે કે પ્રકાશ એક વર્ષની અંદર કેટલું ડિસ્ટન્સ કવર કરી શકે છે એને કહેવાય પ્રકાશ વર્ષ. ફરીથી, પ્રકાશ એક વર્ષમાં કેટલું ડિસ્ટન્સ કેટલું અંતર એ કવર કરે છે એને કહેવામાં આવે છે પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ, ધેટ ઇઝ લાઇટ યર. એનો ઇંગ્લિશમાં એનો એક્ઝેક્ટ એનો આવો મતલબ થાય ધ ટોટલ ડિસ્ટન્સ. એક જ સેકન્ડ, આને થોડુંક આ રીતે આપણે અલગ બનાવી દઈએ. ધ ટોટલ ડિસ્ટન્સ કવર્ડ બાય લાઇટ. લાઇટનો મતલબ થાય પ્રકાશ. કવર્ડ બાય લાઇટ ઇન 1 year is called light year. The total distance covered by light in 1 year is called as light year. તો ભાઈ આપણે એવું થાય કે ભાઈ પ્રકાશની સ્પીડ શું છે? સ્પીડ ખબર નહીં હોય તો આપણે એનું ડિસ્ટન્સ કેવી રીતે નીકાળશું? ભાઈ લાઇટની સ્પીડ કેટલી છે? તો મેં આપણે તમને હમણાં જ વાત કરી કે ભાઈ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. એક સેકન્ડમાં એ કેટલા કિલોમીટર સાહેબ ખેંચી કાઢશે?
તો કે 3 લાખ કિલોમીટર ખેંચે. એક સેકન્ડમાં 3 લાખ કિલોમીટર. તો સાહેબ અહીંયા 1 સેકન્ડના 3 લાખ, તો 1 મિનિટ, 1 કલાક, 1 દિવસ, 1 મહિનો નહીં, 1 વર્ષમાં કેટલું કવર કરશે? 1 વર્ષ. વિચારો કેટલા કિલોમીટર થાય. એટલે દરેક સેકન્ડે એ 3 લાખ કાપતું હોય તો 1 વર્ષમાં તો કેટલી સેકન્ડો આવશે? એમાં કેટલું કાપે? તો યસ, જેમણે લખ્યું છે જવાબ સાચો જ છે. એનું ફિક્સ એનો આન્સર છે કે ભાઈ 1 લાઇટ યર ઇક્વલ્સ ટુ 9.46 into 10⁻12 કિલોમીટર્સ. 1 પ્રકાશ વર્ષનો મતલબ કેટલો થાય? 9.46 એવું કહેવાય, પણ નો ડાઉટ મોટી સંખ્યા છે, પણ આપણે શોર્ટમાં લખવાનું 9.46 into 10⁻12 10⁻12 જેટલા કિલોમીટર એ 1 વર્ષમાં કવર કરે છે. એને શું કહેવામાં આવે છે? 1 પ્રકાશ વર્ષ, દેટ ઇઝ 1 લાઇટ યર. અને અહીંયા બીજી એક વસ્તુ બહુ જ ધ્યાનથી સમજવું શું કહી રહ્યો છું. જ્યારે હું એવું કહેતો હોઉં ને કે આ વસ્તુ આપણાથી 1 પ્રકાશ વર્ષ દૂર આવેલી છે, એનો મતલબ શું થયો સાહેબ? ત્યાંથી પ્રકાશનું એક કિરણ નીકળશે તો એને આપણા સુધી પહોંચતા 1 વર્ષ લાગશે. ફરીથી, ત્યાંથી હું એવું કહેતો હોઉં કે આ વસ્તુ આપણાથી 1 પ્રકાશ વર્ષ દૂર છે, એટલે કે ત્યાંથી પ્રકાશનું કોઈ કિરણ નીકળે તો એને આપણા સુધી પહોંચતા સાહેબ કેટલો સમય લાગશે? 1 વર્ષ લાગશે. ઇટ વિલ ટેક 1 year time to cover such a distance that is called as 1 light year. So if I am talking that Proxima Centauri is 4.3 light years away from the Earth, then it took it 4.3 years to the light to cover up the distance. Proxima Centauri જે આપણો સૌથી નજીકનો સાહેબ તારો છે સૂર્ય પછીનો, ત્યાંથી પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગી જશે? 4.3 વર્ષ લાગી જાય. એટલે કે સાહેબ આનો મતલબ શું છે? તમે રાત્રે આટલા બધા જે તારા જોઈ રહ્યા છો, તો સીધી વાત છે સૌથી નજીકનો તો કયો છે? પ્રોક્સિમા સેન્ચુરી. સાહેબ જે સૌથી નજીકનો છે ને, ત્યાંથી પ્રકાશનું કિરણ આપણા સુધી પહોંચતા કેટલા વર્ષ થઈ જાય? 4.3 વર્ષ થઈ જાય. એનો મતલબ શું થાય કે તમે રાત્રે આ જે કોઈ પણ તમે તારા જોઈ રહ્યા છો એ બધા સીધી વાત છે સૌથી નજીક પ્રોક્સિમા સેન્ચુરી છે. ચલો એક પ્રોક્સિમા સેન્ચુરી હોય, ઇટ મીન્સ કે બાકી બધા તો એનાથી દૂર હોવાના. તો આ બધાની ઉપર તમે આજે જે તારા જે ટમટમતા જુઓ છો ને, સાહેબ અત્યારે નથી ટમટમી રહ્યા. એ આજથી એટલીસ્ટ 4.5 એટલે કે 4.3 વર્ષ પહેલા ટમટમ્યા હતા, પણ એનું અને આપણું અંતર એટલું વધારે છે કે એનો એ ટમટમતો પ્રકાશ આપણા સુધી પહોંચતા 4-5 વર્ષ થઈ ગયા. તો તમે આજે રાત્રે જે કોઈ પણ તારા જુઓ છો એ એની અત્યારની સિચ્યુએશન નથી, એની આજથી 5-7 વર્ષ પહેલાંની સિચ્યુએશન છે જેને તમે આજે જુઓ છો. કેમ? કારણ કે એનું ડિસ્ટન્સ જે છે એ બહુ જ વધારે છે. એટલે મેં તમને હમણાં કીધું ને કે ભાઈ એટલું બધું ડિસ્ટન્સ છે, અને આટલા બધા દૂર જો એ લોકો રહેલા હોય આપણાથી, તો જ્યારે ત્યાંથી પ્રકાશ પેલો સફેદ રંગનો નીકળશે ને, તો આપણા સુધી પહોંચતા એના બધા કલરો વિખરાઈ જશે. પહેલાં બ્લુ આવે, પછી કદાચ રેડ આવે, તો એ બધા બ્લુ ને રેડના લીધે આપણને શું દેખાય? ટમટમતા દેખાય. ક્લિયર છે? તો આપણે અહીંયા શું યાદ રાખવાનું છે? ક્વેશ્ચન પૂછાય છે વિચ ઇઝ ધ નિયરેસ્ટ સ્ટાર ઓફ અર્થ. પછી તમને 4 ઓપ્શન આપેલા હોય, એમાં સન પણ હોય ને પ્રોક્સિમા સેન્ચુરી પર હોય. તો ઘણા લોકો નિયરેસ્ટ સ્ટાર દેખાય ને એટલે મારે બેટું સીધું પ્રોક્સિમા સેન્ચુરી ઠોકી દે. એવું ના હોય. નિયરેસ્ટ સ્ટાર તો સન જ છે, સૂર્ય જ છે. સૂર્ય પછી સેકન્ડ નંબરનો કોઈ નિયરેસ્ટ હોય તો દેટ ઇઝ પ્રોક્સિમા સેન્ચુરી, વિચ ઇઝ 4.3 લાઇટ યર્સ અવે ફ્રોમ ધી અર્થ. Which one is the nearest galaxy? ગેલેક્સી પૂછાય, સૌથી નજીકની ગેલેક્સી કઈ છે? તો જવાબ આવશે એન્ડ્રોમેડા. બટ વિચ વન ઇઝ ધ નિયરેસ્ટ સ્ટાર, એટલે કે તારો પૂછાય તો તમારો જવાબ અહીંયા લખેલો છે શું આવી જશે?
પ્રોક્સિમા સેન્ચુરી. ક્લિયર છે બધાને આટલું? જો આટલું ક્લિયર હોય તો ખાલી એક વખત ઓકે લખી નાખજો, એના પછી આપણે આગળ વધીએ. કદાચ કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે અહીંયા પૂછી શકો છો, અદરવાઇઝ ખાલી ઓકે લખી દેજો, એના પછી હું અહીંયા આગળ વધી જાઉં. હવે આપણે સૂર્ય પર આપણે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, દેટ ઇઝ ધ સન. SUN, સન.